ઝંખતા વિસ્તારના રહીશોએ સુવિધાઓના અભાવે ચક્કાજામ કર્યો। અમે ભાજપના કાર્યકર્તાઓ છીએ, છતાં કોઈ સાંભળતું નથી। ગતિશીલ અને વિકસિત ગુજરાતની વાતો વચ્ચે વડોદરાનું વેમાલી ગામ કોર્પોરેશનમાં સમાવિષ્ટ હોવા છતાં વિકાસથી વંચિત રહેતા આજે સમાજ સાવલી રોડ ઉપર ઉતરી પોતાની માંગણીઓ અંગે તંત્ર સુધી અવાજ પહોંચે તે માટે રોડ ચક્કાજામનો પ્રયાસ કરી વિરોધ નોંધાવ્યો હતો। તેઓની માંગણી છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ગામ કોર્પોરેશનમાં હોવા છતાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યું છે। આજે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી તેઓનો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। વડોદરાની સમસ્યાઓ બાબતે ડિજિટલી આવેદનપત્ર પાઠવ્યું તો વેમાલી ગામના લોકો દ્વારા રોડ રસ્તા ઉપર ઉતરી અને વિકાસની વાતો વચ્ચે કડવી વાસ્તવિકતા અંગેની વાત બતાવવાનો પ્રયાસ કર્યો હતો। સાથે જ તેઓએ ભારે સૂત્રોચ્ચાર કરી રોડ અકસ્માત અટકાવવા માટે સ્પીડ બ્રેકર્સ શા માટે લગાવવામાં નથી આવતા, વિકાસ નહીં તો વોટ નહીં અને લોકોને જગાડી અને તંત્રને આંખો ઉઘાડવા અંગે પોસ્ટર બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા 1.5 વર્ષથી મુખ્ય રસ્તો ન હોવાથી પણ તેઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો। આજે વેમાલી વિસ્તારના લગભગ 50 જેટલી સોસાયટીના પ્રમુખ, મંત્રીઓ અને અન્ય જાગૃત નાગરિકો એકત્રિત થયા છે। એનું એક કારણ એ છે કે વેમાલી વિસ્તારનો છેલ્લા 5 વર્ષથી વિકાસ થયો નથી। કોઈ પણ પ્રકારની કોર્પોરેશનની સ્થાનિક સુવિધાઓ આપવામાં આવતી નથી। કોર્પોરેશનના વેરા ચાલુ થઈ ગયા હોવા છતાં વેરા બિલ સિવાયની કોઈ સુવિધા હજુ સુધી કોર્પોરેશન તરફથી મળી નથી અને વારંવાર સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરવા પછી પણ અમને કોઈ પ્રત્યુત્તર પોઝિટિવ મળ્યો નથી। એના માટે આજે વેમાલીના નાગરિકો એવું અમને પ્રશ્ન પૂછી રહ્યા છે લોકલ નેતાગીરીને કે આજે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીના 4 ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા છતાં પણ આ વિસ્તારને અન્યાય કેમ? આ એક પ્રશ્નને લઈને આજે અહીંયા સેંકડો નાગરિકો ઉપસ્થિત છે અને આ વિસ્તારનો વિકાસ જો ટૂંક સમયમાં પોઝિટિવલી લેવામાં નહીં આવે તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે। અમારા મેઇન મુદ્દા છે કે આ રોડ હાઈવે, દુમાળ હાઈવે અને એક્સપ્રેસ હાઈવેને જોડતો રોડ છે, જેના પર અમારી અંદરની સાઈડ 50 સોસાયટીઓ આવેલી છે। આ રોડ પર એક પણ બમ્પ કે સ્પીડ બ્રેકર નાખેલા નથી, જેના કારણે વારંવાર ગંભીર અકસ્માતો થાય છે અને સોસાયટીમાં અંદર જતા નાગરિકોને ખૂબ જ ભારે ટ્રાફિકના કારણે અન્ય સમસ્યાઓ સર્જાય છે। સેંકડો પ્રકારના પાર્ટી પ્લોટ પણ અહીંયા આવેલા છે, જેથી લગ્નગાળાની સિઝનમાં પણ અન્ય તકલીફો પડી રહી છે। ટ્રાફિકની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, ડ્રેનેજની સમસ્યા છે અને વેમાલીને જોડતા 50 સોસાયટીના નાગરિકોને અંદર જવાના રસ્તા પર છેલ્લા 1.5 વર્ષથી એ રસ્તો બિસ્માર હાલતમાં પડેલો છે। ફક્ત સિંગલ ટ્રેક ચાલુ છે, એક જ રોડ પર આવવાના અને જવાના 2 વાહનો અથડાય છે અને એ રોડ 1.5 વર્ષથી કરવામાં આવ્યો નથી। મીડિયાને અમારે એટલા માટે બોલાવવું પડ્યું કે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હોવા છતાં અમને અમારી જ પાર્ટીમાંથી અમારા જ સત્તાધીશો દ્વારા જો સપોર્ટ ના મળતો હોય તો અમારી ફરજ બને છે કે અહીંના નાગરિકોને અમારે જવાબ આપવાનો હોય છે। કારણ કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે અમે જ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર કરતા હોય છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે અમે મહેનત કરતા હોય છે। તો એ મહેનત કર્યા પછી જો નાગરિકો અમને પ્રશ્ન પૂછે તો એ પ્રશ્ન અમારે બી શાસકોને પૂછવાનો અમારો અધિકાર છે। ચૂંટણી આવતા સુધી જો અમારું કામ નહીં થાય તો અમે એનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને કદાચ અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરી શકીએ છીએ।